નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં ભારે પવનથી મુંબઈના ઓલ્ડિક્સ લોકોનો ભોગ લીધો. ગુજરાતવાળા સાચવજો, અહીં તો આવવાની છે આંધી. ગત માહિતી મુજબ આપણે જણાવ્યું કે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો, 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. દ્વારકા, અમરેલી, મોરબી અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દીવ, સુરત, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં સતત હવામાનમાં પલટો આવી રહ્યો છે. મિત્રો, ભર ઉનાળે હાલમાં વરસાદ ખાબક્યો છે અને ભારે પવન ફૂંકાતા અચાનક જ વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું. વરસાદી ઝાપટા બાદ ફરી ગરમી ઉકળાણ અને બફારો શરૂ થઈ ગયો છે. મિત્રો, ત્યારે હાલ જ આગાહી કરવામાં આવી રહી છે, જેને જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, જ્યાં ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનની આંધી. એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળુ વિચિત્ર વાતાવરણ ઊભું કરશે. મિત્રો, ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશથી ફેંકશે અગનજ્વાળાઓ. ગત માહિતી મુજબ આપણે જણાવ્યું કે ગુજરાતમાં આંધી મચાવી શકે છે આતંક. આગામી કેટલાક દિવસોમાં રાજસ્થાનમાં ભારે ગરમી પડી રહી છે. મિત્રો, રાજસ્થાન અને ગુજરાતમાં ધૂળની આંધી ફૂંકાઈ રહી છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા સુધીમાં યુપીમાં તાપમાન વધતા ગરમીનો પારો ઊંચો જઈ શકે છે. બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. મિત્રો, ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. મિત્રો, લોકો અંગ દજાડતી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાનના ખાતા માટે મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, આ વર્ષે દરેક દેશમાં ચોમાસું વહેલું આવવાનું આગમન એંધાણ દેખાઈ રહ્યા છે. મિત્રો, નૈઋત્ય ચોમાસું આ વર્ષે 19મીથી આંદામાન નિકોબારમાં દસ્તક લઈ શકે છે, જ્યારે આગળના વધીને 1 જૂનમાં રોજ તે કેરળમાં આવી શકે છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે દેશના અન્ય ભાગોમાં વિસ્તરશે. સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસું 22મી પછી શરૂ થઈ ગયું છે. મિત્રો, આ વર્ષે તે 3 દિવસ વહેલું શરૂ થઈ શકે છે. ગત માહિતી મુજબ આપણે જણાવી કે આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આગમન થશે. 19મીથી આંદામાન નિકોબાર ચોમાસું દસ્તક લેશે. 1 જૂને ચોમાસું કેરળના કાંઠે આવી પહોંચશે. કેરળ બાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન થશે. દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની એંધાણ દેખાઈ રહ્યા છે. મિત્રો, 10 જૂને મહારાષ્ટ્ર, 15 જૂને સુધી ગુજરાતમાં ચોમાસું બેસશે. 15 જૂન સુધીમાં MP, છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં ચોમાસું આવશે. જ્યારે દરિયાઈ વિસ્તારમાં આગામી કેટલાક દિવસોથી ધૂળની ડમરી જોવા મળશે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો માટે વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.